10 વાગે 10 રૂપિયા ઉછીના મારી બા લઈ આવ્યા ક્યાંક, 10 જ રૂપિયા ખિસ્સામાં લઈને હું બેસી ગયો. અને બીજો વિકલ્પ એ હતો કે ગામડામાં કાં શિક્ષક થાવ કાં તલાટી મંત્રી. અચ્છા. એટલે મોટા ભાગના તો શાળાની પરીક્ષા આપી થઈ જતા, પણ હું ભણવા ગયો ભાવનગર. રાત્રે કીર્તિ રાતની 12:30 ક્યાંક ઉપડતી, ત્યારે 10 વાગે 10 રૂપિયા ઉછીના મારી બા લઈ આવ્યા ક્યાંક, 10 જ રૂપિયા ખિસ્સામાં લઈને હું બેસી ગયો વગર ટિકિટે. એની ટિકિટનું મહત્વ હતું નહીં, કારણ કે આટલી ઓળખાણી પૂરતી ગણાતી. રેલવેમાં મારા બનેવી હવાલદારો અને ભાઈ હોય એટલે ભાવનગર જઈ એ ઘણીવાર મારા વિદ્યાર્થીઓને મેં કીધું છે, કોલેજોના કાર્યક્રમમાં કીધું. લોજવાળા ત્યારે 30 રૂપિયામાં 2 ટાઈમ સાહેબ જમાડતા, 30 જ રૂપિયામાં રવિવારે મિષ્ટાન પાછું. પણ મારું પોતાનું બજેટ હતું ને એ મહિનાનું 20 રૂપિયાનું, એટલે એમાં હાનના ટંકની તો જોગવાઈ હતી જ. પણ 4 આનાના ડઝન કેળા મળતા, 1 આનાના શેર જામફળ મળતા, એટલે 2 આનામાં હું હાનનો ટંક ટાળી દીધો. 2 આનામાં સાંજનો ટંક હું વિતાવી દીધો આમ, અને એમ આખું વરસ કાઢી નાખ્યું. ધોળા જંકશનમાં મારા બની હવાલદાર હતા, એટલે બેન ત્યાં હતા. એટલે શુક્રવારે હાનનો ટંક એમને એમ જવા દઈને શનિવારે હું અહીંયા આવીને જમવું પડ્યું, અને રવિવારે હોત બરાબર જમીન સોમવારે એવો નાસ્તો કરીને નીકળું સાંજે ન ખાવાની જરૂર. પણ તે દીએ મને એટલી તો ખબર હતી કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. એટલે એ રીતે હું ભણ્યો. બા હું પાસ થઈ ગયો, મારા પુસ્તકમાં છે આખું પ્રકરણ. અને આ મારા વિદ્યાર્થીઓને કહું કે આવી મુશ્કેલી નથી ને, ત્યારે એવડે કે નાના સાહેબ આવું તો નથી, તે શું દોદડારો. એટલે એકની નોટમાં લખેલું હોય છે, સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ, સ્વામી વિવેકાનંદ. શક્તિ એ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ. પછી FYની પરીક્ષા આપી હતી, કોલેજમાં હું ભણી શકું એમ નહીં, પણ એક્સટર્નલ પરીક્ષા લેવાય છે એ મને ખબર હતી. આ રમણીક જેની હું વાત કરું છું ને, એ સાબુના અભાવે કપડાં એમને ધોઈ નાખ, અને હું પૈસાના અભાવે હાંજનો ટંક જવા દે. એ લોસ એન્જલસમાં એન્જિનિયર જીવે છે અત્યારે. હું 2 વાર અહીંયા જઈને મળી આવ્યો. મૈત્રી કોને કહેવાય? મિત્ર એસા કીજીએ જૈસે સિર કો બાલ, કાટ કાટ કે કાટીએ ફિર ભી તજે ન ખાલ. મિત્ર એસા કીજીએ ઢાલ સડી ખાવડ, દુઃખ વખતે આગળ રહે ને સુખમાં પાછળ હોય. એટલે શેક્સપિયર લખ્યું જો, એ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. પછી ફી અને પુસ્તકો જેટલી રકમ મળી જાય, દેવદર સાહેબ પાસે ગયા ને એને વળી રંગવાનો અમને કામ આપ્યું, મિત્રોએ અમને મદદ કરી. થાનના પરશુરામ નગર રહ્યું ને એના બારી બાયણા રંગ્યા. હા, વિદ્યાર્થી. હા, અને એ ચડ્ડી ને બંદરને પહેરી નીકળતા ટોમ સોયર જેમ ડબલા રંગના લઈ. બધા અમારો ઉત્સાહ વધારતો, જેનું ઘર રંગી ને એ ચા પાણી નાસ્તો કરાવે. પછી અડધો થાકી ગયા, સાંજે તો અમુક રોવા માંડતા મિત્રો. પછી દેવદર સાહેબ કે ભાઈ મૂકો, તમને અનુભવમાં છે આટલું પૂરતું છે. અને 135 રૂપિયા આવ્યા. એમાંથી મેં ફી ને પુસ્તકો લઈને મારી હાથે ને હાથે ભણ્યો FY આર્ટ્સ. અને પછી ગામડામાં સર્વિસ મળી. થાન મ્યુનિસિપાલિટીમાં મેં એપ્લાય કરેલું. હું FY પાસ હતો, એક ઉમેદવાર SSC પાસ, પણ એ SSC ફર્સ્ટ ક્લાસ હતો ને હું SSC સેકન્ડ ક્લાસ હતો ને ઉપરથી FY, પણ ન મને સર્વિસ મળી. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચૂપચાપ ગામડામાં, એટલે ચોટીલાથી 6 ગાંવ દૂર કાબરણ નામનું ગામ, ત્યાં મને પ્રાથમિક શાળામાં સર્વિસ મળી. FY થયેલી. હા, 70 રૂપિયા પગાર.
શાળાંતવાળાનો 60 હતો, અમારે SSC વાળાના 70 રૂપિયા પગાર. થાન 4 અને ટિકિટ હતી. નવલભાઈ ગાર્ડ ત્યારે ત્યાં હતા. એ ચોટીલાની ટ્રેનમાં થાનથી ચોટીલા જાઉં તે હાલીને 6 ગામ જાઉં. પાતું હારે લીધું હોય 2-3 દી હાલે, પછી એક ટંગ થઈ જાય ને પછી ગામના કોક જમાડે તો જમવું ને એવું. પણ એ મેં થોડો સમય નોકરી કરી, કારણ કે ઇન્ટર આર્ટ્સના પુસ્તકોને મેળવવા હતા મારે ફીની. એટલે પછી મેં છોડી જ દીધી નોકરી અને એક્સટર્નલ ઇન્ટર આર્ટ્સ પાસ થઈ ગયો. ને પાછી થાનમાં શિક્ષકની જરૂર પડી એટલે મેં એપ્લાય કર્યું. એટલે BD રાણા સાહેબ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ હતા. એટલે આપણે ડૉક્ટર રાણા સાહેબની હું વાત કરું, એના કાકા. અચ્છા. અને એ જ્યારે કડોશી આવ્યા ત્યારે મારા પિતાએ એમને સર્વિસ આપેલી. એ જ ભઠ્ઠી ખાતામાં, જે પછી જીવનભર એમાં રહ્યા, પરશુરામ પાટીલ અને બકા બાપુ કહેતા અમે એને. એટલે BD રાણા સાહેબ પ્રેસિડેન્ટે મને નિમણૂકનો પત્ર આપ્યો અને કીધું કે તારા પિતાએ મને નોકરી આપી હતી, આજે હું તને ઓર્ડર આપું. અને 1 ફેબ્રુઆરી 1958 એ મારો પહેલો દિવસ. પણ શું એનો આનંદ હતો, કારણ કે ગામડામાં 70 રૂપિયા પગાર, અહીં 97 રૂપિયા પગાર, 52-45 એ એક જ પગાર મને યાદ છે. પછી કોઈ ખબર નથી ક્યાં વેચ્યા ગચ્યા જે થયું. અને મારા ઘરથી 5 જ મિનિટના રસ્તે સ્કૂલ, એમાં હું ભણતો પાછો 6 સુધી. જ્યાં ભણતા હતા ત્યાં પાછો શિક્ષક તરીકે હું આવ્યો. પછી ત્યાં હું ભણાવતો. પણ ખૂબ જ ઉત્સાહ હતો ભણાવવાનો. બીજી અહીંની મેથડ કે આ તો એ કંઈ ખબર નહોતી પડતી, પણ ભણાવવું અને તન્મય થઈ જવું. મેથડનું તો કંઈ ભણવાનું એ વખતે હતું જ નહીં, BEd થવું ને એવું બધું કંઈ આવશ્યક જ. હા, જઈને ભણાવવા માંડ્યા. પણ એટલું મનમાં હતું કે રસપ્રદ બનાવો. 35 મિનિટનો પીરિયડ ક્યારે પૂરો થાય એ વિદ્યાર્થીને ન ખબર રહેવી જોઈએ, ના પણ ન રહે. એટલે જે, અને અમારા વખતમાં એવું હતું કે જે વિષય આપે ને એ ભણાવવો પડતો. એટલે મેં ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, નાગરિક, ઇતિહાસ, ભૂગોળ, ડ્રોઈંગ ટીચર હતો હું. એમ? હાજી. અચ્છા. હું વિદ્યાર્થીઓને ડ્રોઈંગ શીખવતો. ના પણ એટલે ક્યારે દોરેલું એટલે શીખવાનું કે ના શીખતા જવાનું ને શીખવવાનું? હા, મેં છોકરાઓ હારે એલિમેન્ટરીની પરીક્ષા આપી, નોકરીમાં દાખલ થયા પછી, અને પછી ઇન્ટરમીડિયેટ થયો. અચ્છા, 2 પરીક્ષાઓ પછી આપી? હા, શિક્ષક થઈ ગયા પછી આપી. કોવિડની પરીક્ષા આપી. પણ એની હારે હું શીખતો હતો. પણ આમ વિષય મૂળ કયો, ગ્રેજ્યુએશન વાળો વિષય કયો? હું હિસ્ટ્રી પોલિટિક્સ લઈને BA થયો. અચ્છા. અને ઇતિહાસ મારો રસનો વિષય. એ મારા મિત્રે પુસ્તક લાવી દીધા મને. એટલે મને એમ થયું કે ઇતિહાસ વાત કરવાનો શોખ, એટલે મને શિક્ષણમાં રસ પડી ગયો. અને ઇતિહાસ એ મારો પ્રિય વિષય. એટલે હિસ્ટ્રી પોલિટિક્સ લઈને હું BA થયો. પછી BA થયા પછી એ ગ્રુપ મળ્યો નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ઓલા કે ગુજરાત યુનિવર્સિટીમાં જાઓ, સ્કૂલ ઓફ હિસ્ટ્રીમાં દાખલ થાવ, 11 થી 5. એવી સગવડ હતી નહીં અમારી. એટલે મેં એન્ટાયર, એટલે ગુજરાતી અને ઇંગ્લિશ, સબસિડરી ઇંગ્લિશ ને મુખ્ય ગુજરાતી, એટલે MA ની ટર્મ ભરી ધર્મેન્દ્રસિંહ કોલેજમાં. ઉપેન્દ્રભાઈ ની બધાની તક મળી. અનંતરાય રાવળ, ઉપેન્દ્રભાઈ પંડ્યા, પછી આ ભટ્ટ સાહેબ આવતા અંગ્રેજી માટે, વિઝિટિંગ પ્રોફેસરમાં મનસુખલાલ ઝવેરી તો ભણાવતા. શું વતપ્રો થઈ જતા. સરસ્વતી ચંદ્ર એ ભણાવતા. એમ? હાજી. એટલે એવો કોઈ છોછ નહોતો કે આપણે ઇતિહાસના માણસ છીએ તો સરસ્વતી ચંદ્ર ગુજરાતી ને આપણે શા માટે, એવું નહીં? ના, કાંઈ જે અત્યારના બહુ જ મોટું વિદ્યાર્થીમાં પણ હોય અને ભણાવનારમાં પણ એમ હોય કે આ મારો વિષય નથી. હા, બરોબર. પણ એ વખતે કારણ કે ઇતિહાસ ભણ્યા પછી પાછું મનસુખલાલભાઈની વાત આવી. હવે જોશી સાહેબ સરસ્વતી ચંદ્ર ભણાવતા, એમાં છેલ્લે પછી સરસ્વતી ચંદ્ર કહે છે કુમુદને
કે મેં તમને બહુ દુઃખી કર્યા. તો એ સાહેબ રોતા હમ. વર્ગમાં અને વિદ્યાર્થીઓ રોતા. હા, હા, હા. હા હા રાઈટ.